ચલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો આપણે અત્યારે છે ને મમ્મી ઘરે નહીં બજાર જાય છે. તો બજાર આપણે જીએનસી માટે આપણે કંઈક ગિફ્ટ જોવા જાય છે કે શું લઈએ. તો મારે એક છે ને જીએનસી માટે સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે. તો એ હવે શું બનાવીશ ને એ તમને બર્થડેના દિવસે જોવા મળી જશે કે શું મેં બનાવ્યું છે. પણ જો એવું મારે જે બનાવવું છે ને એવું મને મળી જશે ને તો આપણે બનાવશું. એમ બીજું તો બધું આપણે અહીંયા જ છે, પણ જેવું મારે બનાવવું છે ને એવું આપણે બધું પહેલાં કંઈક જોવું પડશે ને લેવું પડશે. તો ચાલો એ આપણે જોઈ આવીએ અને કરી આવીએ, લઈ આવીએ. અને બીજું કંઈ આપણે જોઈ આવીએ. જીએનસીમાં તે કપડાં જોવા છે, કેમ કે ગિફ્ટમાં છે ને રમકડા કે એવું કંઈ નથી લેવું. તોય તો બહુ ઝાઝા બધા છે, એટલે એ પછી કંઈ એનાથી રમતી નથી અને એને પછી કંઈ યુઝ પણ ના આવે એવું જ હોય. તો આપણે છે ને સ્ટેશનરીનું બધું એનું કંઈ લેશું એને, કેમ કે એને કલર ને એવું બધું બહુ ગમતું હોય. તો એ આપણે લેશું અને કપડાં લેશું. તો ચાલો આપણે જોઈ આવીએ કે એમાં શું ઉમેર આવે છે. તો ચાલો પછી હવે તમને ત્યાં જઈને બતાવું કે શું લઈએ છીએ આપણે. તો જ્યાં મમ્મી ને આ કૃપાલી વચ્ચે છે ને બે જ બાજી ચાલે છે. મમ્મી કે તૂતરી આ લે અને કૃપાલી કે મારે આ લેવી છે. તો મમ્મી કે આમાં નાના છે ને તો તરત ઓગળી જાય, ના મોટા છે ને તો કે ઓગળે નહીં. લેવી ને મને છે ને આ ગમી. ચા આ સિલિકોન વાળી છે, આટલામાં તરત ઠંડી વેલી થઈ જાય. તે છે આપણી પાસે વ્હાઈટ કલર બે છે, એમાં નાના નાના છે, આટલા જ નીકળે. તો હાલો આપણે જે જોતું હતું ને એ ના મળ્યું. હાલો અમે લેવા આવ્યા હતા જીએનસી માટે લંચ બોક્સ ને પાણીની બોટલ ને એવું લેવા આવ્યા હતા, પણ અહીંયા કંઈ ના ગમ્યું. અંતે લઈને આવી ખરી. તો ચાલો જો અમે જીએનસીના લઈ લીધા છે પલકમાંથી કપડાં, મમ્મીએ અને મેં બંનેએ. તો અત્યારે અમે આવ્યા છીએ જીએનસી માટે ચપ્પલ જોવા. તો અહીંયાથી અમે લઈ તો લીધું છે, હવે તમને પછી બતાવીશ કે મેં કયું લીધું છે. તો ચાલો તો ચાલો છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આપણે છે ને કાલે બજારે ગયા હતા ને, તો બજારેથી આપણે જીએનસી માટે લઈ લીધું છે. તો આપણે છે ને સિમ્પલ જ કપડાં લીધા છે જીએનસી માટે, અને બીજું પણ જીએનસી માટે લીધું છે. ચાલો બીજા અને જીએનસી ક્યારની ઉઠાણું છે ને, પણ એ ઉઠતી જ નથી. જો હું ક્યારની ને ઉઠાણું છું. જીએનસી સવારે સ્કૂલે નથી જતી ને તોય જીએનસીને બપોરે બહુ નીની આવે છે. નહીં જીએનસી આવે જ ને નીની તમે? હે હા કે ઓકે. તો ચાલો આજે છે ને ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. તનિષ એમ કહી ગયો છે કે મમ્મી અત્યારે છે ને ભજીયા બનાવજો, કે મારે ભજીયા ખાવા છે. તો પહેલાં આપણે રોટલી કરી લઈએ અને પછી આપણે ગરમા ગરમ ભજીયા બનાવશું. નહીં જીએનસી? ગરમા ગરમ ભજીયા. તો ચાલો પહેલાં આપણે રોટલી બનાવી લઈએ અને પછી આપણે ભજીયા બનાવીએ. તો ચાલો હવે આપણે છે ને ફટાફટ જીએનસીને લઈ ને નીચે ઉતરી જઈએ. હા હું બનાવ્યું છું. તનિષને કચોરી ખાવી છે. કચોરી નહીં, ભજીયા એટલે એમાં પેટીસ હોય ને. પેટીસ હોય એ નહીં, ઓલા બહાર બનતા હોય એ ભજીયા. તો મેં તો છે ને જો બધાને અલગ અલગ કાઢી લીધો છે મસાલો, કેમ કે આપણે ઘડી ઘડી એકમાં ને એકમાં છે ને મને નહીં મેળ પડે. એટલે મેં છે ને આ મેથીના ભજીયા બનાવવાનો, પછી આ આપણે કચોરી બનાવવાનો, અને આ આપણે મરચાં અને બટેટા, મરચાં અને બટેટા, તો એ બે મેં આમાં કરી લીધા છે. અને બટેટા છે ને આપણે થોડાક મસાલો બે ભેગો કરી અને આપણે કરશું તો એ તમને હું બતાવીશ. અને આ છે કહેવાનું આટું આપણે એક્સ્ટ્રા રાખ્યો છે, એમ કે ઘટે તો ડાયરેક્ટ લેવા થાય, તેમ કે જો આપણે બનાવી લીધું છે એટલે કે પછી માથાકૂટ નહીં, ઓલું એક એક અલગ અલગ ડાયરેક્ટ નાખવા થાય. તો જે મેં મરચાં અહીંયા ભરી લીધા છે અને આવી રીતે છે ને મેં બટેટા એક બટેટું રાખીને માથે મસાલો રાખીને પાછું બીજું બટેટું રાખી દીધું છે. એ પછી આપણે આમાં ડીપ કરી અને
તળી લઈશું. તો મેં છે ને મસાલો, લસણવાળો મસાલો, સેવ એ મિક્સ કરી અને કર્યું. તમે ધાણા ભાજીને તમે નાખી શકો. પછી અહીંયા મેથીના કરી લીધા છે અને આ બધું જો મેં કરી લીધું છે રેડી. અને થોડાક બટેટા છે ને આપણે રેવા દીધા છે. તો પકોડા ખાવા હશે ને આ લોકોને તો બ્રેડ છે, તો આપણે 2-3 બ્રેડના પકોડા બનાવી દઈશું. તો ચાલો ફટાફટ જો આટલો પઠારો તો અહીંયા થઈ ગયો છે મારો, તો આપણે જલ્દી હવે બનાવીને દેવા માંડીએ. અને હા, મેં મીઠી ચટણી પણ બનાવી લીધી છે, મીઠી ચટણી અને આમાં ગ્રીન ચટણી, તો એ બે બનાવી લીધી છે. તો ચાલો મેં અહીંયા આટલી મહેનત કરું છું ભજીયા બનાવવાની અને એ લોકોમાં બરફ ખાય છે. તો ચાલો હું થોડોક એ લોકો પાસેથી બરફ લઈ આવું. ભજીયા તૈયાર છે. ગરમા ગરમ આ છે મેથીના સ્મૂથ અને આપણે ડુંગળીના, પણ ડુંગળીના છે ને આપણે થોડીક ડુંગળી ઓછી છે એટલે આપણે થોડાક આવી રીતે છે દાળમાંથી નાખીએ આપણે એમ. તો બટેટા નાખે મમ્મા. તો જો આપણા મસ્ત ગરમ ગરમ કચોરી મેથીના અને ડુંગળીના તૈયાર છે અને બીજું આપણું બધું બનાવવાનું ચાલુ જ છે. જો અત્યારે ફ્રી થઈને બાયણે બેઠા છે અમે, અને જો હું છે ને આ તળિયાના બી ખાઉં છું, કેમ કે મેં તળિયાના બી શાક કર્યા હતા ને તો મને આજે મન થયું ખાવાનું એટલે. સ્પ્રિંગ રોલ જો આપણે ખૂબ જો એટલા બધી તો હું ખાઈ ગઈ, થોડાક છે તે ખાઉં છું. હમણાં જીએનસી ને તનિષ ના સાયકલ ફરતા હતા. હવે હમણાં જીએનસી છે ને બાજુમાં રહે જ ને એની સાથે રમવા ગઈ છે એમાં. તો જીએનસી જો અત્યારે છે ને મિલ્ક શેક પી છે. તો જીએનસી છે ને હમણાં નાનું દઈ ગયા. તનિષને જીએનસીને બે છે ને લડાઈ કરતા હતા. બે અલગ અલગ મિલ્ક શેક હતા. એક ખબર નહીં કંઈક બનાના શેક હતું ને એક કંઈક આ કંઈક મેંગો ફ્લેવરનું કંઈક હતું એટલે. તો બે અડધું કરીને એક્સચેન્જ કર્યું. કેવું છે જીએનસી? મસ્ત.